સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છે મિત્રો, એ ટોપિક જોઈએ તો એક છે સંગે જ્વાળામુખી. આ જ્વાળામુખી છે ને ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ રહ્યા છે. ઇવન તમે જો તો ઇન્ડોનેશિયામાં ઘણા બધા એક્ટિવ થયા હતા. આ કંઈક ને કંઈક દક્ષિણ અમેરિકા ખંડમાં એક્ટિવ થયેલા છે, તો ઇમ્પોર્ટન્ટ બને છે. જે કહેવાય ને કે પેસિફિક રિંગ ઓફ ફાયર એ એક્ટિવ થઈ રહી છે. એમ પેસિફિક રિંગ ઓફ ફાયર એક્ટિવ હતી અને ઓલરેડી છે અને અત્યારે એમાં જે કહેવાય ને ઉદ્ભેદન જોવા મળી રહ્યા છે. એક ક્વાડ સમિટનું આયોજન થયું હતું. ઇવન ઇમ્પોર્ટન્ટ બને છે. STMમાં પણ આને ક્યાંક ને ક્યાંક સંલગ્ન પ્રશ્ન હતા, તો એની વાત કરશું. અને છેલ્લે હિન્દ મહાસાગરમાં એક જીનોમ મેપિંગ શરૂ કરેલ છે. તો આ જીનોમ મેપિંગ શું હોય છે, હિન્દ મહાસાગરનું મહત્વ શું છે, એની પર આપણે માહિતી મેળવવાના છીએ. તો મિત્રો શરૂ કરીએ તો પ્રથમ ટોપિક છે સંગે જ્વાળામુખી. તો તમે જુઓ ને કે આ પેસિફિક મહાસાગર દેખાય છે, એક પર્વત છે અને આ જે છે ને સંગે જ્વાળામુખી છે. તાજેતરમાં ત્યાં ઉદ્ભેદન થયું છે. તો એક્વાડોર આ સંગે જ્વાળામુખી જે છે ત્યાં વિસ્ફોટ થયા પછી એમાંથી નીકળેલા રાખના જે વાદળો હતો ને, હવે આ એક્ટિવ છે એટલે અહીંથી જે છે રાખના વાદળો નીકળે આ રીતે. તો રાખના વાદળો જે છે ને અંદાજિત 8500 મીટર 8.5 કિલોમીટર જેટલી ઊંચાઈ ઉપર જતા રહ્યા હતા. તો ખૂબ ઊંચાઈ ઉપર વધારે પહોંચી ગયા હતા અને એક્ટિવ પણ ઇવન વોલ્કેનો થયો છે, એક્ટિવ થયો છે, તો ઇમ્પોર્ટન્ટ તો બને છે. વાત કરીએ આગળ એના ઉપર તો સંગે જ્વાળામુખી. સંગે જ્વાળામુખી એ ઇક્વાડોરની સાથે સાથે વિશ્વમાં સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે. આવેલો ક્યાં છે તો યાદ રાખો, ઇક્વાડોર દક્ષિણ અમેરિકા ખંડ છે ત્યાં આવેલો છે. આપણે ડ્રો કરીએ ને આ રીતે એમ, તો અહીં જે છે ઇક્વાડોર આવેલો છે અને સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે આ સંગે જ્વાળામુખી. સંગે એ એન્ડીઝની ઉત્તરીય જ્વાળામુખી. હવે જો અહીંયા તમને ખબર છે એન્ડીઝ પર્વતમાળા આવે છે જે વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા છે. એનો ઉત્તર જે ભાગ છે તે ક્ષેત્રમાં સ્થિત છે. એવા દક્ષિણી મિશ્રિત જ્વાળામુખી અને રાખના વૈકલ્પિક સ્તરોથી બનેલા એક જ્વાળામુખી છે. ઊંચાઈ એની 5230 મીટર વધારે રહેલી છે. જો 5300 મીટર એટલે ઓલમોસ્ટ 5 કિલોમીટર ઊંચાઈ ઉપર છે અને એમાં 8.5 કિલોમીટર ઊંચાઈ ઉપર વાદળો ગયા, તો કહેવાય ને સમુદ્ર સપાટીથી ખૂબ ઊંચે સુધી વાદળો ગયેલા હતા. એન્ડીઝ એ વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા છે. લાસ્ટ ટાઈમ GPSC નો પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો આ, અને તેમાં વિશ્વના સૌથી કેટલાક ઉચ્ચતમ શિખરો પણ સમાવિષ્ટ રહેલા છે. ઇવન સંગે નેશનલ પાર્ક છે, એન્ડીઝ પર્વતની પૂર્વ ભાગમાં આવેલો, ઇક્વાડોરના મધ્ય એશિયામાં મધ્ય ભાગમાં લોકેટેડ છે અને એક વર્લ્ડ હેરિટેજ પણ છે. તો આ જે એન્ડીઝ પર્વતમાળા છે એમાં લોકેટેડ છે આ સંગે, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, અભયારણ્ય પણ રહેલો છે, ઇન્સ્ટોટ કે નેશનલ પાર્ક પણ રહેલો છે. અહીં તમે જુઓ તો આ જે ઇક્વાડોર છે, અહીં પેરુ છે, આ સાઈડમાં ચીલી આવશે, અપર સાઈડમાં કોલંબિયા છે. તો આ જે ઇક્વાડોર જે રહેલો છે તેનો મેપ છે, એમાં કેટલાક તમે જુઓ તો એક્ટિવ જ્વાળામુખીને બધું દર્શાવે છે. તો માઉન્ટ કોટોપાક્સી પણ યાદ રહેજો. કોટોપાક્સી પણ ઇવન દક્ષિણ અમેરિકા ખંડનું છે અને એક્ટિવ જ્વાળામુખી ગણાય છે. જે રીતે સંગે કીધું ને સંગે જ્વાળામુખી એક્ટિવ થયું છે, તો આ સંગે જ્વાળામુખી રહેલો છે. વિસ્ફોટ તો કે આ જ્વાળામુખી ફાટવાનો સૌથી જૂનો કિસ્સો જે છે એ 1628માં નોંધાયો હતો. હવે એવું નથી કે 1628 પહેલા એક્ટિવ નહોતો, પણ જે કહેવાય ને બધી માહિતી એકત્રિત કરવાની શરૂઆતની બધું થઈ તો એ વખતે 1628 એ વખતે જે છે નોંધાયો હતો. 1728 થી વર્ષ 1916 વચ્ચે તથા ફરીથી વર્ષ 1934 થી આજ સુધી સતત એમાં વધતા ઓછા પ્રમાણમાં જે વિસ્ફોટ છે થતા રહ્યા છે. તો 1916 થી 1934 વચ્ચે થોડા ઓછા હતા, બાકી લગભગ એમાં વિસ્ફોટ જે છે જોવા મળે છે. ઇવન ઇક્વાડોરના અન્ય જ્વાળામુખી જોઈએ તો ઇક્વાડોર જે છે ઓલરેડી પેસિફિક રિંગ અથવા તો જે રિંગ ઓફ ફાયર કહેવાય ને, પેસિફિકની આખી રિંગ ચારે તરફનો જે વિસ્તાર હશે તો પેસિફિક રિંગ અથવા તો રિંગ ઓફ ફાયર કહેવાય છે, એક્ટિવ છે. તો અહીંયા ધરતીકંપ અને ભૂકંપ અને કહેવાય ને કે જ્વાળામુખી વધારે જોવા મળે છે. આ દેશમાં 8 જ્વાળામુખી આવેલા છે. તમે જો તો આ રીતે 8 જ્વાળામુખી અંદાજિત રહેલા છે. જેમ કે એક છે કોટોપાક્સી, કીધું ને કે ઇમ્પોર્ટન્ટ છે માઉન્ટ કોટોપાક્સી. માઉન્ટ કોટોપાક્સી કહેવાય છે અને એ એક્ટિવ છે. આના સિવાય તમે જો એની ઊંચાઈ પણ 5897 મીટર રહેલી છે. પછી એક છે કેમ્બે, તો એ પણ તમે જોઈ શકો છો. આ માઉન્ટ કોટોપાક્સી છે અને આ જે છે તે કેમ્બે રહેલું છે. આ કોટોપાક્સી, આ કેમ્બે રહેલું છે. એની ઊંચાઈ 5790 છે. અને છે પિન્ચિયા, તો તમે જુઓ કે આ ગોવા
પિંજિયા આ લોકેટેડ રહેલું છે. તો ત્રણે ત્રણ જે છે એક્ટિવ વ્યવસ્થિત એવા રહેલા છે. આગળ જોઈએ મિત્રો એના ઉપર પરિચય થોડો. તો જ્વાળામુખી ક્રિયા અંતર્ગત પૃથ્વીનો આંતરિક ભાગમાં મેગ્મા અને ગેસના બનવાથી લઈને ભૂસપાટીની નીચે તથા ઉપર તરફ લાવવાના દેખાવાથી તથા ઠંડી અને નક્કર બનવા સુધીની તમામ પ્રક્રિયાઓ સમાવેશ છે. એટલે ઇન શોર્ટ કહીને આપણી ભાષામાં મિત્રો તો કે જ્વાળામુખી જે પેટાળમાં છે એની સાથે ગેસ આવેલા છે. એ પેટાળમાં જે ગેસ જ્વાળામુખી છે તે ઉપરથી બારે આવે, ઠંડા થઈ જામી જાય, અથવા તો ચલો બારે નથી આવતા તો પેટાળમાં ઉપર તરફ આવશે. આ રીતે પૃથ્વી સપાટી હોય તો કે અહીંથી ઉપર તરફ ગયા હવે બહાર ન આવી શકે તો આ વિસ્તારમાં ફેલાય અને છેલ્લે જામી જશે. તો ઉત્પન્ન થવા એટલે કે અહીંથી જ્વાળામુખી ઉત્પન્ન થવો, એની સાથે ગેસ ઉત્પન્ન થવો, ત્યાંથી ઉપર આવવું, ઠંડુ થવું, ઉપર ન આવે તો અંદર રહી ઠંડુ થવું, આખી પ્રક્રિયા છે એને બધું જ્વાળામુખીની અંદર સમાવેશ લેવામાં આવે છે. આનું સૌથી સામાન્ય પરિણામ વસ્તીનું સ્થળાંતર છે. જો જ્વાળામુખી એક્ટિવ હોય તો ત્યાં રહેવું મુશ્કેલ છે. શા માટે? તો જો ક્યારે એક્ટિવ થવાનું છે ખબર ન હોય તો ગમે ત્યારે એક્ટિવ થઈ શકે છે. તો આ ગરમ રાખ અથવા તો ગરમ જે કહેવાય વાયુઓ અલગ અલગ પ્રકારના નીકળી શકે છે. તો એની નજીકમાં રહેવું મુશ્કેલ હોય છે. તો સામાન્ય વસ્તી જે છે એનું સ્થળાંતર કરવું પડે, એનાથી દૂર જવું પડે. લાવાના પ્રવાહને ટાળવા અને ઘણી વખત મોટી સંખ્યામાં લોકોને ભાગવાની પણ ફરજ ઊભી થાય છે. તો આ ગેસ છે અથવા તો જ્વાળામુખી પોતે બારે આવી જાય અને વહેવા લાગે તો પણ લોકોને દૂર ભાગવું પડતું હોય છે. તો નજીકમાં વસ્તી પોસિબલ નથી. હવે એના કેટલાક પ્રકારો હોય જેમ કે જ્વાળામુખી પ્રવૃત્તિ અને જ્વાળામુખી ક્ષેત્રો સામાન્ય રીતે એના કેટલા તો મુખ્યત્વે 6 પ્રકારમાં વહેંચવામાં આવેલ છે. પ્રવૃત્તિ અને એના ક્ષેત્રોને સામાન્ય રીતે 6 પ્રકારમાં વહેંચવામાં આવેલ છે. એમાંનું એક છે આઇસલેન્ડિક. આમાં શું થાય તો કે એક પીગળેલા બેસાલ્ટિક લાવા બે પ્રકારના હોય, એન્ડેસાઇટિક એન્ડ બેસાલ્ટિક. એન્ડેસાઇટિક હોય ને ધડાકાભેર ઉદ્ભેદન થાય ઈ એમાં છે ને એનું જે રેતીની એની માત્રા હોય ને ઓછી હોય એટલે દૂર સુધી જે છે આમ દૂર સુધી નહીં જઈ શકે. એનું કારણ છે કે ઘટ ન હોય, આમ ધડાકાભેર ઉદ્ભેદન થઈને ત્યાં તે જામી જાય. હવે બેસાલ્ટિકમાં શું હોય કે રેતી વધારે હોય અને શાંતિથી વહેતો હોય. તો એ પ્રકારના જ્વાળામુખીઓ. તો આમાં પીગળેલા બેસાલ્ટિક લાવા લાંબી અને સમાંતર તિરાડો હોય ને એના દ્વારા વહે છે. તો સતત જે છે એમાંથી મેઘમાં આવ્યા રાખશે એમ તો શાંતિથી વહેતો હશે. આ પ્રકારનો પ્રવાહ વારંવાર લાવા પ્લેટોની રચના કરે છે. પ્લેટો જુઓ, પર્વતન કીધું પ્લેટો એટલે આવો વિસ્તાર થાય. તો હવે વિચાર કરો શાંતિથી લાવા નીકળતો હોય, સતત લાવા નીકળતો હોય શાંતિથી નીકળતો હોય, એક પછી એક 2 3 4 5 તો પ્લેટ આવી તમે સ્તર બનાવશે તો પ્લેટોનું નિર્માણ થતું હોય છે. જેમ કે આપણે જે દક્ષિણનો ટ્રેપ વિસ્તાર કહીએ છીએ તેમ. સેકન્ડ છે હવાઈયન. તો તે આઇસલેન્ડિક જ્વાળામુખી જેવો જ હોય, એના જેવો જ હોય છે. તેમ છતાં તેમાં જ્વાળામુખીના ક્રસ્ટ અને જે પ્રાદેશિક તિરાડોમાંથી પ્રવાહી લાવાનો પ્રવાહ જે છે એ બનતો હોય. તેથી શિલ્ડ જ્વાળામુખીનું નિર્માણ થાય છે અને એકદમ વિશાળ હોય છે અને મંદ ઢોળાવ હોય. હવે જો એક આપણે કીધું ફાટમાંથી એટલે કે સપોઝ કે પેલો જે હતો ને કહેવાય કે આઇસલેન્ડિક એમાં શું થાય કે આમ તિરાડ ને એવું કંઈક હોય, ધારો કે જમીન છે તિરાડ છે તો અહીંથી લાવા વહે આમ સ્તર ઉપર સ્તર જામી જાય. તો આ થઈ ગયો આઇસલેન્ડિક. હવે આના જેવો જ હશે કયો તો કે આ હવાઈયન. બટ આમાં શું થાય કે થોડો ઘણો ભાગ જે છે સપોઝ કે આખો વિસ્તાર રહેલો છે અહીંથી જ્વાળામુખી ઉદ્ભેદન થાય છે તો થોડો ઘણો પથરાઈ પણ જાય, થોડો ઘણો આ રીતે પણ બનતો જાય, ઊંચાઈવાળો વિસ્તાર પણ બનતો જાય. તો આમ પર્વત જેટલો ઊંચો પણ નહીં અને સાવ મેદાની પણ નહીં. તો એ પ્રકારનો વિસ્તાર બનશે, શિલ્ડ એરિયા બનશે અને થોડો ઘણો એમાં ઢાળ પણ હશે. બહુ વધારે ભયાનક ઢાળ નહીં હોય, મંદ ઢાળ હોય. આ રીતે આખો વિસ્તાર બની શકે છે એમ. ત્રીજું એમાં રહેલું છે સ્ટ્રોમ્બોલિયન. તો આમાં ગરમ વાયુઓનો મધ્યમ વિસ્ફોટનો સમાવેશ થાય છે. જો હવે ઓલરેડી મેઘમાં છે તો ગરમ તો હશે, એની આસપાસ જે વાયુ હશે એ પણ કેવો ગરમ હોય. તો એમાં જે છે ને માઇનર એવો મધ્યમ કક્ષાનો જે છે એમાં વિસ્ફોટ થશે. એટલે કહેવાય કે આમ પર્વત રહેલો હોય તો આ જે છે ને વિસ્ફોટ થાય એટલે ધડાકા પેલા ઢાંકણ ઉડી જતું એમ, પણ મધ્યમ કક્ષાનો, બહુ ભયાનક ન હોય. ચક્રી અથવા લગભગ સતત નાના વિસ્ફોટમાં અગ્નિથી પ્રકાશિત લાવાના ગાંઠાના રૂપમાં બહાર આવતું હોય છે. સતત એટલે ધીરે ધીરે સતત એમાંથી આવ્યા રાખે અથવા તો થોડાક સમય પાછા આમ ગઠ્ઠા ઉડે, થોડાક સમય પાછા ગઠ્ઠા ઉડે. તો એ પ્રકાર આખો રહેલો હશે જ્વાળામુખી. તો એને સ્ટ્રોમ્બોલિયન કહેવાય. આ રીતના ટૂંકા અંતરાલના સતત વિસ્ફોટને કારણે ઇટાલીના ઉત્તર પૂર્વ કાંઠાથી દૂર સ્ટ્રોમ્બોલી ટાપુ પર સ્થિત સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીને ભૂમધ્ય સમુદ્રનું લાઇટ હાઉસ કહેવામાં આવે છે. જો ટૂંકા અંતરના સતત વિસ્ફોટ એટલે ટૂંકા અંતરના એટલે થોડી વાર સતત વિસ્ફોટ થાય રાખે આ રીતે હોય તો અહીંયા નીકળો અત્યારે તો ધડાકો થયો, થોડી ઘણો પાછા ધડાકાથી પાછા ઉડે, આખા જ્વાળામુખીના કણ આવા હોય ને ગઠ્ઠા આખા ઉડે, થોડીક વાર પછી પાછા ઉડે. તો સતત આવા ગઠ્ઠા થોડી અંતરે ઉડે તો શું થાય કે ભાઈ સતત ઉડતા હશે તો દૂરથી પણ દેખાય કે હા ભાઈ નથી
થોડી વારે જ્વાળામુખીને જે કહેવાય ને ઉદ્ભેદન થયા રાખે છે. તો જે કહેવાય ને કે ભાઈ ઇટાલી છે એના ઉત્તર પૂર્વ કિનારેથી દૂર સ્ટ્રોમ્બોલી નામનો ટાપુ છે અને ત્યાં જે છે સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી આવે છે. એના ઉપરથી સ્ટ્રોમ્બોલિયન જ્વાળામુખી આ પ્રકાર બનેલો છે. તો સ્ટ્રોમ્બોલિયનમાં સતત જે છે થોડી વાર આ રીતે ઉદ્ભેદન થયા રાખે, ધડાકા થયા રાખે છે. એટલા માટે એ ભૂમધ્ય સાગરનું લાઇટ હાઉસ પણ કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ છે, પૂછેલા છે આ પ્રશ્ન. એના પછી છે તો વલ્કેનિયન, તો કે તેનું નામ જે છે સ્ટ્રોમ્બોલી નજીક વલ્કેનો દ્વીપ દ્વારા પહેર્યું છે. જે સ્ટ્રોમ્બોલી હતો એ નજીક એક ટાપુ છે વલ્કેનો, એના દ્વારા આનું નામ આવેલું છે. આ જ્વાળામુખીમાં સામાન્ય રીતે જ્વાળામુખીની રાખથી ભરેલા ગેસના વિસ્ફોટ હોય. વાં શું હતું કે ભાઈ ગેસ જે છે ગરમ ગેસનું ઉદ્ભેદન થાય પણ થોડા વારે જે છે ગઠ્ઠા જે છે ઉઠતા આવે બહાર આવ્યા રાખે. આમાં શું કહે છે કે જ્વાળામુખીની રાખથી ભરેલા ગેસ હોય, રાખ પણ હશે. હવે રાખને એવું નહીં શું કે રાખમાં શું થાય, આ હજારો સેલ્સિયસ વાળી રાખ હોય તો રાખ હશે પ્લસ એની ગેસ પણ હશે અને એનો વિસ્ફોટ હોય તો ભયાનક હોઈ શકે. આ મિશ્રણ ઠંડા અશાંત વાદળોનું નિર્માણ કરે છે જે ઝડપથી ઉપર જાય છે અને વળાંકવાળા આકારમાં ફેલાતા જાય છે. આ રીતે એ પણ નુકસાનકારક છે. પછી છે પિલિયન ટાઈપ, તો તે એવા વિસ્ફોટનો સંદર્ભ આપે છે જે પાયરોક્લાસ્ટિક પ્રવાહ ઉત્પન્ન કરે. પાયરોક્લાસ્ટિક એટલે શું થાય તો કે આ ગરમ ગેસ અને જ્વાળામુખી પદાર્થોનું ગાઢ મિશ્રણ હોય. જે એકદમ ગરમ ગેસ અને જ્વાળામુખીમાં જે પણ પદાર્થો હોય પીગળી ગયેલા હશે એનું ગાઢ મિશ્રણ હોય તો એને પાયરોક્લાસ્ટિક પ્રવાહ કહેવાય. તો એ પ્રકારના વિસ્ફોટ રહેલા હોય છે. આ વિસ્ફોટો દ્વારા પેદા થતી દ્રવ્ય મિશ્રણ જે ફ્લુઇડિક સ્લરીસ હોય એ હવા કરતાં કેવું હોય ભારે. ઓફકોર્સલી ગરમ ગેસની અંદર જ્વાળામુખી પદાર્થનું ગાઢ મિશ્રણ થઈ જાય તો હવા કરતાં તો કેવું હશે, એ ભારે જ હશે. પરંતુ તેમાં ઓછી સ્નિગ્ધતા હોય છે અને તે ઊંચા વેગ સાથે ઢોળાવ પર નીચે પડે છે. પરિણામે તે અત્યંત વિનાશક, એટલે કે આપણે મૂવીમાં જોતા હોય ને એ છે. આ રીતે હોય જેવો જ કહેવાય કે આમ ફાટે આખું ઢાંકણું આ સાઈડનું આખું ઉડીને ક્યાંય પડશે તરત જ એમાંથી જે છે આવી રીતે મેઘમાં વહેવા લાગે, જ્વાળામુખી વહેવા લાગે. હવે અહીં સ્નિગ્ધતા ઓછી હોય છે. સ્નિગ્ધતા એટલે ધારો કે કેવી રીતે મધ અને પાણીને લ્યો. હવે એક ગ્લાસમાં એક મધનું ટીપું મૂકો, પાણીનું ટીપું મૂકો, હવે થોડોક ત્રાસો કરો તો સ્પીડમાં કોણ આવશે તો પાણી, મધ નહીં આવે. શું કામ? એની સ્નિગ્ધતા વધારે હોય, વિસ્કોસિટી વધારે હોય. તો આની સ્નિગ્ધતા ઓછી હોય એટલે તરત જ વહેવા લાગશે, પાણી જેવું એમ ઝડપથી વહેવા લાગે. તો ઊંચો વેગ હશે અને ઢોળાવ તરફથી નીચે તરફ વહેતું હોય છે. હવે આ રીતે ઝડપથી વહે તો ઓફકોર્સ સપોઝ કે નાનું એવું ગામ હોય તો એ તો ઇતિહાસ બનીને રહી જાય. એના પછી જોઈએ તો પિયોનિયન, તો તે તીવ્ર જ્વાળામુખી વિસ્ફોટનો એક પ્રકાર છે. ભયાનક જ્વાળામુખી રહેલો છે. આ પ્રકારના વિસ્ફોટમાં ગેસ ધરાવતા મેગ્મામાંથી મુક્ત થતા વાયુઓ ઝડપથી વિસ્ફોટ કરે છે અને જેના દ્વારા મેગ્મા બહાર આવે છે. તો પહેલા તો ઝડપથી વાયુઓ બધા બહાર નીકળે છે અને જે વાયુઓ ઉપર જશે ને એ મેગ્માને ખેંચીને બહાર લઈ આવશે. તો એ પ્રકારનો પિયોનિયન રહેલો છે. એના પછી જે મિત્રો ક્વાડ સમિટ સેકન્ડ છે. પહેલા તો ક્વાડમાં કોણ આવે તો આપણું ઇન્ડિયા છે, ઓસ્ટ્રેલિયા છે, અહીંનું જાપાન છે અને યુએસએ છે, અમેરિકા. હવે એમનો થાય કે આ તો શું છે, અમેરિકાનું જે રાજ્ય છે અલાસ્કા. તો તાજેતરમાં ભારતના વડાપ્રધાન ક્વાડ જૂથના પ્રતિનિધિઓના પ્રથમ સમિટને સંબોધન કર્યું અને આ બેઠકનું જે અમેરિકા દ્વારા જે છે વર્ચ્યુઅલી પ્લેટફોર્મ પર આયોજન કરવામાં આવેલું હતું. તો યુએસએ વર્ચ્યુઅલી આયોજન કર્યું હતું વિડીયો કોન્ફરન્સ થ્રુ. વાત કરીએ એના ઉપર તો આ પહેલા ફેબ્રુઆરી 2021માં ગયા મહિને ક્વાડ પ્રતિનિધિ, ક્વાડ એટલે યાદ કરું 4 દેશ, ખાસ ભૂલતા નહીં, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસએ. તો આ 4 દેશના પ્રધાનમંડળની બેઠકમાં જે ભારત પ્રશાંત ક્ષેત્ર ઇન્ડો પેસિફિક એરિયા, હવે જ્યારે ઇન્ડો પેસિફિક એરિયાની વાત આવે તો સમજી જવાનું કે આ વિસ્તારની વાત કરી રહ્યા છે. અહીં ઓસ્ટ્રેલિયા આ બધું આવશે, ઇન્ડોનેશિયાની, તો આ વિસ્તારની વાત કરે છે. તો આ બેઠકમાં ભારત પ્રશાંત ક્ષેત્ર અને મ્યાનમારમાં સૈન્ય ટેકઓવરના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો આ ઇન્ડો પેસિફિક એરિયા પ્લસ મ્યાનમાર ઇમ્પોર્ટન્ટ છે. વડાપ્રધાન હતા આંગ સાન સૂ કી, એની ધરપકડ કરીને આખું શાસન જે છે સૈન્ય તખ્તો આવી જાય છે તો સૈન્ય ટેકઓવર કરી દે છે. તો એના ઉપર વાતચીત કરવામાં આવી છે. ક્વાડ જે છે એ ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના દેશોનું એક જૂથ છે જેનો હેતુ તો કે ભારત પ્રશાંત ક્ષેત્રમાં લોકતાંત્રિક દેશોના હિતોનું રક્ષણ કરવું, ઇન્ડો પેસિફિક એરિયામાં જે પણ લોકતંત્ર ધરાવતા દેશ છે એના હિતોનું રક્ષણ કરવું અને વૈશ્વિક પડકાર જે રહેલા છે એનું શું કરવાનું તો કે સમાધાન કરવાની વાત જે છે અહીં કરેલી છે. હવે કેન્દ્રીય મુદ્દો શું હતો આ બેઠકમાં તો કે કોવિડ-19 હંમેશા રહેવાનું છે, કારણ કે જ્યાં સુધી કોવિડ-19 જશે નહીં ત્યાં સુધી કોઈ પણ બેઠક હશે વિશ્વમાં આનું નામ તો આવ્યા જ રાખશે. તો કોવિડ-19 છે, આના સિવાય સેકન્ડ આબોહવા પરિવર્તન અને ઉભરતી ટેકનોલોજી જેવા વિષયો જે છે આમાં સમાવેશ થયેલા હતા. ઉભરતી ટેકનોલોજી પણ ઇમ્પોર્ટન્ટ છે. જો સાયબર એટેકની બધું થયા રાખે છે,
આબોહવા પરિવર્તન તો આપણે જોઈએ છીએ ઉત્તરાખંડમાં નંદાદેવીમાં, અને કોવિડ-19 પરિસ્થિતિ અત્યારે આપણી સમક્ષ રહેલી છે. તો એ મુખ્ય મુદ્દા હતા. સંકલ્પ શું કહેલા છે? તો ક્વાડે આંતરરાષ્ટ્રીય કાયદાઓના આધારે જે ઇન્ટરનેશનલ લો રહેલા છે, સ્વતંત્ર, મુક્ત અને સમૃદ્ધ, કોઈના કહ્યામાં નહીં હોય, એટલે સ્વતંત્ર હશે, મુક્ત હશે અને સમૃદ્ધ હશે, અને ડેવલપમેન્ટ થશે આર્થિક રીતે, બધી રીતે. તો સ્વતંત્ર, મુક્ત અને સમૃદ્ધ ભારત પ્રશાંત ક્ષેત્રની ખાતરી કરવા, ઇન્ડો પેસિફિક એરિયા માટેની ખાતરી, અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં જ હાજર જે પડકાર રહેલા છે, જે ચેલેન્જીસ રહેલા છે, એનો સામનો કરવો. એક્ઝામ્પલ તરીકે ચીનને લઈ લ્યો. ચીન પોતે એક ચેલેન્જ જ છે ને. તો ઇન્ડો પેસિફિક જે એરિયા છે એનું સ્વતંત્ર, મુક્ત અને સમૃદ્ધ બનાવવા માટે જે પણ એના પડકાર રહેલા છે, ક્ષેત્રમાં જે પણ મુશ્કેલીઓ છે એને દૂર કરવી. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો ક્વાડ વેક્સિન પાર્ટનરશિપ, વેક્સિન રસીને લઈને પાર્ટનરશિપ, વેક્સિનને લઈને પાર્ટનરશિપ. તો રોગચાળાને નાથવા માટે વેક્સિન સુધી ન્યાયસંગત પહોંચની ખાતરી કરવા હેતુ સંમતિ આવી છે. ન્યાયસંગત એટલે કોઈની સાથે ખોટી રીતે નહીં કે ચલો ભાઈ આને આપીએ આને નથી આપીએ, એમ નહીં. જે પણ કહેવાય ને કે બધા રીતે ન્યાય થાય, બધા વ્યક્તિઓ જેટલા પણ દેશ સમાવેશ છે એને, તો એ મુજબ એની પહોંચની ખાતરીની વાત કરી છે. અને ઇવન તેમાં નાણાકીય સંસાધનો, ફાઇનાન્સ, ઉત્પાદન ક્ષમતા અને તાર્કિક શક્તિઓને એકત્રિત કરવાની પણ યોજના પર સંમતિ આવી છે. તો કે જે પણ નાણાકીય સંસાધનની જરૂર પડે તે, ઉત્પાદન ક્ષમતા વધારવાની જરૂર પડે તે, તાર્કિક શક્તિઓને એકત્રિત કરવી પડે, તો એ બધા ઉપર જે છે ક્વાડ દેશોએ સંમતિ વ્યક્ત કરી હતી બેઠક દરમિયાન. ઇવન જાપાન, યુનાઇટેડ સ્ટેટ અને ઓસ્ટ્રેલિયાએ ભારત દ્વારા જે શરૂ કરવામાં આવેલી વેક્સિન મિત્રતા પહેલ જે છે ને, વેક્સિન પોલિસી અથવા તો વેક્સિન ડિપ્લોમેસી, એમાં આર્થિક સહાય કરશે. તો આ ત્રણેય દેશ જે છે ક્વાડના સભ્ય આપણા રહેલા છે, તે કહેવાય કે ભારતને જે વેક્સિન ડિપ્લોમેસી અંતર્ગત સહાય કરશે. વેક્સિન મિત્રતા પહેલથી પ્રશંસા ઇવન કરવામાં પણ આવેલી છે. વેક્સિન મિત્રતા પહેલ પડોશી દેશોને કોવિડ-19 રસી પૂરી પાડવા માટે અને ભારત દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ પણ રહેલી છે. જે પણ પડોશી દેશ રહેલા છે અથવા તો જે પણ મિત્ર દેશ રહેલા છે એને જે કહેવાય કોવિડ-19 રસી પૂરી પાડવામાં આવી રહી છે. હવે ચાઇના સંબંધિત ચર્ચા પણ થયેલી છે, લાઈક લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, LOC ઉપર આ વખતે તમને ખબર છે કે ભાઈ બહુ મોટી માથાકૂટ રેગેલી હતી. પોંગોસો લેક છે અથવા તો જે કહેવાય ને કે ગલવાન વેલીના ઇસ્યુ રહેલા છે. તો LOC ઉપર ઘણી બધી મોટી માથાકૂટ હતી. તો LOC પર ક્વાડ નેતાઓ દ્વારા ચીની આક્રમકતાના કેટલાક ઉદાહરણોમાંથી એક રૂપે ચર્ચા કરવામાં આવી છે. તો ચીને જે આક્રમકતા દેખાડી હતી એના ઘણા બધા એક્ઝામ્પલ પણ છે. ચીન પણ પોતે માને છે. તો ક્યાંક ને ક્યાંક એના થોડાક ઉદાહરણો પર ચર્ચા કરેલી હતી. હોંગકોંગ, ચીનના પ્રાંત છે, શિનજિયાંગ, તાઇવાન સ્ટ્રેટ અને ઓસ્ટ્રેલિયા. તો જો આ હોંગકોંગ એમાં આવશે, શિનજિયાંગ છે, તાઇવાન સ્ટ્રેટ છે, અને ઓસ્ટ્રેલિયા પર દબાણ તથા શેનકાકુ વિવાદથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મિત્રો કંઈથી પ્રશ્ન છે, આ શેનકાકુ વિવાદ શું છે ને, તમારે સંશોધન કરવું છે અને કોમેન્ટ કરવાની છે. તો તમને હોંગકોંગનો પણ છે, શિનજિયાંગ છે, તાઇવાન સ્ટ્રેટ છે, ઓસ્ટ્રેલિયા ઉપર ચીન જે છે દબાણ ઉત્પન્ન કરે છે, એની સાથે શેનકાકુ વિવાદથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર ઇવન ચર્ચા જે છે કરવામાં પણ આવી હતી. યુનાઇટેડ સ્ટેટના પ્રતિષ્ઠાન એટલે કે માઇક્રોસોફ્ટ એક્સચેન્જ અને સોલર વેન્ડ્સ જેવી કંપનીઓ જે રહેલી છે એના ઉપર ચાઇનીઝ સાયબર એટેક ઇવન ઇન્ડિયામાં પણ થયા હતા. તો ચાઇનીઝ સાયબર એટેક અને ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના સાયબર સુરક્ષા ઘટનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો યુએસમાં જે પણ સાયબર એટેક થયા હતા ચાઇનીઝ કંપનીઓ દ્વારા, તે અને ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં પણ જે સાયબર સુરક્ષા માટેની ઘટનાઓ રહેલી છે એના ઉપર ચર્ચા વિચારણા ક્વાડ બેઠકમાં થયેલી હતી. ભારતનો પક્ષ જોઈએ તો ક્વાડ તેના લોકશાહી મૂલ્યોમાંથી એક છે અને તે ભારત પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ પણ બની રહેશે. હવે આમાં લોકશાહી ધરાવતા દેશ છે ફર્સ્ટ, તો ઓફકોર્સલી જે છે લોકશાહી મૂલ્યમાંથી એક રહેલો છે. સેકન્ડ, ઇન્ડો પેસિફિક એરિયામાં ચાઇનાને કાઉન્ટર કરવા માટે સૌથી ધી બેસ્ટ જે સાબિત થશે તો ઇન્ડો પેસિફિક એરિયામાં અંતર્ગત આ જે ક્વાડ પક્ષ રહેલો છે એ સાબિત થશે. કારણ કે તમે જો જાપાન છે, ઓસ્ટ્રેલિયા છે, યુએસએ મહાશક્તિઓ જે છે એનો ભારતને સપોર્ટ મળશે. આગળ જો તો આ જૂથને પ્રાચીન ભારતીય ફિલોસોફી વસુધૈવ કુટુંબકમ એટલે કે ક્વાડ ગ્રુપને વસુધૈવ કુટુંબકમનું વિસ્તરણ કહેવામાં પણ આવે છે, જે વિશ્વને એક પરિવાર તરીકે ગણે છે. એ પણ કહેવાય કે થોડું કલ્ચરલ અને ઇમ્પોર્ટન્ટ બની ગયું. યુએસનો પક્ષ જોઈએ તો ક્વાડ એક લશ્કરી જોડાણ અથવા ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન છે, નાટો કહીને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ની સમકક્ષ નથી. આવું શા માટે અમેરિકાએ કેવું પડ્યું? તો ચાઇના જે છે ને એવું માને છે કે આ એશિયાનું નાટો બનાવી દીધું ભેગા થઈને, એમ ક્વાડને એશિયાનું નાટો બનાવી દીધું. તો યુએસ કે છે ના, એવું કોઈ લશ્કરી અથવા તો જે કહેવાય ને કે આ પ્રકારનું નાટો પ્રકારનું કોઈ સંગઠન નથી. તે અર્થતંત્ર, તકનીકી, આબોહવા અને સુરક્ષા પર સહયોગ કરવાની વાત છે.
ઇકોનોમિકલ ડેવલપમેન્ટની વાત કરી છે, ટ્રેડિંગની આવી ગઈ એટલે વાત, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે, જે ક્લાઇમેટ ચેન્જ થાય છે એ મુદ્દાઓ રહે છે, અને સિક્યોરિટી પણ સહયોગ કરવાની વાત જે છે એ ક્વાડમાં આવે છે. દરિયાઈ સુરક્ષા, માનવતાવાદી અને આપત્તિ પ્રતિસાદ ક્વાડ એજન્ડાના મૂળમાં છે. તો દરિયાઈ સિક્યોરિટીની પણ જરૂર છે, માનવતાવાદી અને આપત્તિ જે પણ આવે, નેચરલ ડિઝાસ્ટર આવતા હોય છે, લાઈક ચક્રવાત કે વોટેવર સુનામી રહેલી છે, તો એ વખતે મદદ કરવી આનું મૂળ રહેલું છે. ભારત પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ માટે ક્વાડ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર બની રહ્યું છે. ઓસ્ટ્રેલિયાનો પક્ષ જોઈએ અને આગળ જાપાનનો પણ છે. તો ક્વાડ જૂથ દ્વારા સમાન વિચારધારાવાળી લોકશાહી, તો ઓસ્ટ્રેલિયા એવું કહે છે કે જો ઓલરેડી યુએસએ, જાપાન, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા પોતે તો કે સમાન વિચારધારાવાળી લોકશાહીઓનું એક નવું જ કાયમી અને શક્તિશાળી પ્રાદેશિક જૂથ રજૂ કરવામાં આવી રહ્યું છે. તો ક્વાડને એ રીતે ઓસ્ટ્રેલિયા જુએ છે. જાપાનનો પક્ષ જોઈએ તો સભ્ય દેશોના ટોચના નેતાઓની બેઠકને કારણે ક્વાડને એક નવી ગતિ મળી ગઈ છે. તાજેતરમાં પહેલા તો જાપાને જ કીધું કે ભાઈ જે પણ ચારે સભ્ય દેશ રહેલા છે એના ટોચના નેતાઓ, પ્રધાનમંત્રીઓ જે ભેગા થઈ અથવા તો પ્રેસિડેન્ટ ભેગા થઈ અને મીટિંગ કરી, તો ભાઈ ટોચના નેતાઓ મળીને મીટિંગ કરે તો ઓફકોર્સ એનું મહત્વ જે છે વધી જાય છે. જાપાન એક સ્વતંત્ર અને સમૃદ્ધ ભારત પ્રશાંત ક્ષેત્ર એટલે કે ઇન્ડો પેસિફિક ક્ષેત્ર અને કોવિડ-19ના ઉદ્ભવ સહિત ક્ષેત્રની શાંતિ, સ્થિરતા માટે નક્કર યોગદાન આપીને તેના સહકારને મજબૂત રીતે આગળ વધારશે. તો જાપાન પણ એ જ માને છે કે ભાઈ ઇન્ડો પેસિફિક એરિયા જે છે એ એકદમ શાંત બની રહેવો જોઈએ, સ્થિરતા હોવી જોઈએ, સમૃદ્ધિ હોવી જોઈએ, અને એ માટે જે છે એકબીજાને સહકાર આપીને આગળ વધવું જોઈએ. ચીનની આશંકા, હવે ચાઇના એમાં નથી તો ચીનને ગમતું હતું નથી. ઇવન ચીન તો આને નાટો તરીકે જ જોવે છે. ચીને કહ્યું કે દેશો વચ્ચે વિનિમય અને સહયોગ તૃતીય પક્ષને લક્ષ્યાંક બનાવવાના બદલે પરસ્પર સમજણથી થવો જોઈએ. એટલે ચીનનું એવું માનવું છે કે આ ક્વાડ જે રહેલું છે એ 4 સભ્ય દેશ વચ્ચે છે, ઓકે, તો એના વચ્ચે ભલે વેપાર થતો જે પણ થાય, પણ આ ચારેય સભ્ય દેશનું લક્ષ્ય જે છે એ કોઈ ત્રીજું ન હોવું જોઈએ. આ બંને કહેવાય ને કે દેશો વચ્ચે વિનિમય અને સહયોગ જે રહેલા છે એનો તૃતીય લક્ષ્યાંક બનવાને બદલે કે આ બંને વચ્ચે આ વિસ્તારમાં તો રહેલા જ હશે, પણ જે ત્રીજું કહેવાય ને લક્ષ્ય કે ભાઈ આના દ્વારા આપણા સહયોગ આ બધા દેશો બીજાને સપોર્ટ કરે ચીનને પાડી દેવું એમ. તો પરસ્પર કહેવાય ને કે લક્ષ્યાંક બનાવવાને બદલે પરસ્પર સમજણથી દે છે એ ટ્રેડિંગની બધું થવું જોઈએ, અને કોઈ પણ જૂથનો પીછો કરવાનું ટાળવું જોઈએ એમ. કે એટલે એમ કહેવા માંગે છે નાટોની જેમ જ તમે બની રહ્યા છો, આગળ ક્વાડ ગ્રુપ બને છે, પછી અમને હેરાન કરવા માંગો છો, તો એ રસ્તે ચાલવું ન જોઈએ. અમેરિકા અને ચીનના ટોચના રાજદ્વારીઓ વચ્ચે, અમેરિકા અને ચીનના ટોચના જે IFS ઓફિસર રાજદ્વારી હોય એની વચ્ચે આ માર્ચ 2021ના અંતમાં ઇવન અલાસ્કામાં બેઠક પણ થવાની છે. હમણાં આપણે અલાસ્કા જોયું હતું, તો એ જગ્યાએ ભાઈ 2021ના માર્ચ મહિનાના એન્ડમાં જે છે ભાઈ એ ઇવન મીટિંગ પણ એક આયોજિત થવાની છે. આગળ જોઈએ ચીનના એજન્ડામાં મિત્રો, તો કે ભાઈ ક્વાડના નિખાલસતા, સમાવિષ્ટતા અને જીવતના પરિણામોના સિદ્ધાંતને ટકાવી રાખવા જોઈએ, અને એવા કાર્યો રહેવા જોઈએ કે જેથી પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સાથે સુસંગત હોય. એટલે ચીન એક પ્રકારે એવું સજેશન આપે છે કે તમે ભાઈ સમાવિષ્ટતા, નિખાલસતા અને જીતના પરિણામો સિદ્ધાંતને ટકાવી રાખવા જોઈએ એમ. ખોટું કહેવાય ને કે તમે માથાકૂટમાં એમાં નહીં ઉતરો, શાંતિથી બધું કાર્ય કરવાનું. જે કહેવાય ને શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને સુસંગત એવા જ કાર્ય કરવા જોઈએ. આસપાસના દેશો હેરાન ન થાય, આસપાસના દેશને નુકસાન ન થાય, આસપાસના દેશની પોલિસીને ઇફેક્ટ ન આવે એ મુજબ કાર્ય કરો. ચીન એવું કહે છે. હવે ચીન પોતે ઉલટા કાર્ય કરે, સાઉથ ચાઇના સીમાને એમાં હસ્તક્ષેપ કરે છે, અને ચીન પાછું ક્વાડને એમ કે તમે હેરાન ન થાય ને અમને કોઈ હેરાન ન થાય એ પ્રકારના કાર્ય કરો. એટલે ચીનને આપણે દેખાય છે કે થોડું કોઈ ઈર્ષા થતી હોય એવું લાગે છે. ક્વાડ ઉપર વાત કરીએ તો ચતુર્ભુજ એટલે સુરક્ષા સંવાદ એટલે કે ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ, અર્થાત તો ક્વાડમાં ભારત, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો એક અનૌપચારિક વ્યૂહાત્મક સંવાદ મંચ છે. તે મુક્ત, ખુલ્લા અને સમૃદ્ધ, જો મુક્ત, ખુલ્લા અને સમૃદ્ધ ભારત પ્રશાંત ક્ષેત્રની ખાતરી કરવા અને તેને સમર્થન આપવા માટે આ દેશોને સાથે લઈ આવેલ છે. તો ક્વાડમાં જે છે મુક્ત, ખુલ્લા, સમૃદ્ધ જે ઇન્ડો પેસિફિક એરિયા છે એની અંતર્ગત આ ચારેય દેશોને લઈ આવે છે. ક્વાડની વિભાવના સૌ પ્રથમ ઔપચારિક રીતે 2007માં જાપાનના પૂર્વ વડાપ્રધાન હતા શિન્ઝો આબે એના દ્વારા રજૂ કરવામાં આવી હતી. એનો ખ્યાલ રાખ્યો કે આવું ગ્રુપ હોવું જોઈએ. જોકે તે ચીનના દબાણ હેઠળ ઓસ્ટ્રેલિયાના પાછા હટવાને લીધે આગળ વધી શક્યું નહોતું, કે ચીને ભાઈ ઓસ્ટ્રેલિયા પર દબાણ કર્યું જેથી કરીને ઓસ્ટ્રેલિયા ડિરેક્ટલી એ વખતે સપોર્ટ કરીને આગળમાં જોઈ શક્યું નહીં. શિન્ઝો આબે દ્વારા વર્ષ 2012માં હિન્દ મહાસાગરથી પેસિફિક મહાસાગર સુધી દરિયાઈ સુરક્ષાની ખાતરી કરવા માટે
હિન્દ મહાસાગરથી પેસિફિક એટલે યુએસ સુધી એમ અહીંયા જે કહેવાય ને દક્ષિણ આફ્રિકાનો જે કિનારો છે ત્યાંથી લઈ અને અમેરિકાના કિનારા સુધી, તો હિન્દ મહાસાગરથી લઈ અને પેસિફિક મહાસાગર સુધી જે પણ દરિયાઈ સુરક્ષા છે એની ખાતરી માટે ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુએસને સમાવીને એક ડેમોક્રેટિક સિક્યોરિટી ડાયમંડની જે છે સ્થાપવાનો વિચાર રજૂ કરવામાં ઇવન આવેલો હતો 2012ની અંતર્ગત. ક્વાડ જૂથની સ્થાપના નવેમ્બર 2017માં ભારત પ્રશાંત ક્ષેત્રના કોઈ પણ બાહ્ય શક્તિ, ખાસ કરીને તો ચીનને ટાર્ગેટ કરેલ છે, પ્રભાવથી મુક્ત રાખવા માટે જો ઇન્ડો પેસિફિક એરિયા છે, ખાસ કરીને વધારે પડતું ટ્રેડિંગ જે છે હિન્દ મહાસાગરના રસ્તે એમ થાય છે. તો હવે સપોઝ કે આ રૂટ જે રહેલા છે ને ચીન હસ્તક્ષેપ કરી પોતાનો હક જમાવી દે તો વિશ્વના વેપારને અસર આવી શકે છે. તો આ વિસ્તારને શાંતિ રીતે સોલ્વ કરવા માટે, તો શાંતિ જાળવવા માટે, સમૃદ્ધ બનાવવા માટે ચીનને ભાઈ સાઈડમાં કરવું જરૂરી છે, ચીનથી મુક્ત રાખવા વિસ્તાર જરૂરી છે. તો એના માટે 2017માં જે છે આવી કોઈ બાહ્ય શક્તિ જે છે કહેવાય કે વચ્ચે ન આવે એ માટે ગ્રુપની રચના કરી અને એ જ જે છે આજનો ક્વાડ ગ્રુપ છે. આગળ જોઈએ તો ક્વાડના ચારેય દેશોમાં વર્ષ 2020માં ઇવન માલાબાર અભ્યાસમાં પણ ભાગ લીધો. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા ભાગ નહોતો લીધો ચીનના કારણે, પણ હવે જે છે ઇવન ઓસ્ટ્રેલિયા પણ ભાગ લે છે. તો આ માલાબાર અભ્યાસ પહેલા ખાલી ભારત, જાપાન અને યુએસ વચ્ચેની જે નેવી છે એની વચ્ચે જ થતો. ઇવન એક વાર્ષિક ત્રિપક્ષીય નૌસેના અભ્યાસ એટલે વર્ષમાં એકવાર થતો હતો, જેને ભારત તથા પ્રશાંત મહાસાગરમાં વારંવાર આયોજિત કરવામાં પણ આવી રહ્યા છે, હવે આયોજિત કરે છે. પણ આ વખતે યાદ રાખજો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એમાં ઓસ્ટ્રેલિયા જે છે એ સમાવેશ થયું છે. એના પછીનો ટોપિક જોઈએ તો હિન્દ મહાસાગરમાં જીનોમ મેપિંગ. જોઈએ શા માટે કરંટમાં છે, તો રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન જેને આપણે NIO નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફી જે રહેલ છે NIO, એને હિન્દ મહાસાગરમાં પોતાના પ્રકારનો પ્રથમ એક જીનોમ મેપિંગ કહેવાય ને કે જીનોમ મેપિંગ માટેનો પ્રોજેક્ટ જે શરૂ કરવાની યોજના જાહેર કરી છે. તો જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફી છે એને પોતાના પ્રથમ વખત ટ્રાય કરતો એ પ્રકારનો પ્રોજેક્ટ જે છે જીનોમ મેપિંગ જે છે રજૂ કરવાની ભલામણ છે, ઇનશોર્ટ કે રજૂ કરવાનું છે. તો ઇવન હિન્દ મહાસાગર જોઈએ તો એ વિશ્વનો ત્રીજો સૌથી મોટો જળ સંગ્રહ છે, સૌથી મોટો મહાસાગર છે. ઇવન તેમાં પૃથ્વીની સપાટીનું 20% પાણી એમાં સમાવિષ્ટ રહેલું છે. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો હિન્દ મહાસાગર સૂક્ષ્મ સજીવોના જીનોમ મેપિંગ માટે નમૂનાઓ એકત્રિત કરવા જે પ્રોજેક્ટ ચલાવવાનું છે ને જીનોમ મેપિંગ, એમાં શું કરશે તો કે હિન્દ મહાસાગરમાં જે પણ સૂક્ષ્મ જીવ આવેલા છે એનું જીનોમ મેપિંગ માટે નમૂના જે છે ભેગા કરશે. જીનોમ મેપિંગ એટલે શું છે કે બોડીમાં જે DNA, RNA હોય ને એ તે દરિયાઈ જીવ સૃષ્ટિ હશે તેમાં પણ કંઈક ને કંઈક જોવા મળશે. તો એ જે છે એના જીન લઈ અને એનું પરીક્ષણ કરવું કે કેટલી વેરાયટીઝ છે. તો જે પણ સમુદ્રમાં સૂક્ષ્મજીવો રહેલા છે એના જીનોમ મેપિંગ માટે નમૂના તો એકત્રિત કરશે. હવામાન પરિવર્તન અને પોષક તત્વોમાં ઘટાડો તથા વધતા પ્રદૂષણ માટે બાયોકેમિસ્ટ્રી તથા સમુદ્રની પ્રતિક્રિયાને સમજવી. તો જે પણ પરિવર્તન થઈ રહ્યા છે, ઇવન પોષક તત્વોમાં ઘટાડા થઈ રહ્યા છે, પ્રદૂષણ થાય છે, તો વધતું પ્રદૂષણ વધે એટલે સમુદ્રમાં પોષક તત્વ ઘટી જશે અમુક પ્રકારના, અને જે હવામાન પરિવર્તન થાય છે એની પણ ઇફેક્ટ આવશે. તો બધા વચ્ચે જે ક્રિયાઓ થાય છે સમુદ્રની અંતર્ગત એને પણ સમજવાની વાત કરેલ છે. પ્રોજેક્ટનો ખર્ચ અને અવધિ જોઈએ તો આ પ્રોજેક્ટની કુલ કિંમત અંદાજિત 25 કરોડ છે અને તેને પૂર્ણ થવા માટે અંદાજિત 3 વર્ષનો ઇવન સમય પણ લાગશે. પ્રોજેક્ટ વિશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફી એટલે કે NIOના વૈજ્ઞાનિકોએ અને સંશોધનકારોએ એક ટીમ સિંધુ સાધના નામનું જહાજનું નામ છે સિંધુ સાધના. તો એ જહાજ દ્વારા સંશોધન પ્રોજેક્ટ ઉપર હિન્દ મહાસાગરમાં અંદાજિત 10,000 સમુદ્રી માઇલથી વધુનું અંતર કાપીને 90 દિવસ વિતાવશે. તો તમે જુઓ કે ભાઈ અંદાજિત આ સિંધુ સાધના દ્વારા જે છે 10,000 સમુદ્રી માઇલનું વધુ અંતર કાપશે અને 90 દિવસ સુધી કહેવાય કે સમુદ્રમાં જ વિતાવશે. અને એનાથી સમુદ્રના આંતરિક ભાગની કામગીરીને જાણી શકશે કે સમુદ્રમાં જે પણ અંદરની પ્રક્રિયાઓ થાય છે એને સમજી શકશે. તેઓ હિન્દ મહાસાગરનું ભ્રમણ કરીને ભારતના પૂર્વ કિનારાથી શરૂ કરી ઓસ્ટ્રેલિયા, પોર્ટ લુઇસ, મોરેશિયસ આવે અને ભારતના પશ્ચિમ કાંઠે પાકિસ્તાનની સરહદ સુધી મુસાફરી કરશે. આ રીતે સમજો ને તો અહીંથી શરૂ કરી આખો આ વિસ્તાર આ જે છે આ રીતે આખું પરીક્ષણ કરવાના છે. જીનોમ સંગ્રહ તો સંશોધનકારોએ સમુદ્રના જુદા જુદા ભાગોથી લગભગ 5 કિલોમીટરની સરેરાશ ઊંડાઈ પર નમૂનાઓ એકત્રિત કરશે. હવે આ રીતે ચલો આ સમુદ્રનું તળિયું હોય, અહીંયા જહાજ હોય તો અંદાજિત જે છે 5 કિલોમીટર ઊંડાઈ ઉપર જે પણ જોવા મળે છે, આટલી ઊંડાઈમાં જે પણ જોવા મળે છે એના નમૂના જે છે એ એકત્રિત કરશે. જનીન મેપિંગમાં જેમ મનુષ્ય પાસેથી એકત્રિત રક્તના નમૂનાઓ પર કરવામાં આવે છે તેવી જ રીતે વૈજ્ઞાનિકો સમુદ્રમાં મળતા બેક્ટેરિયા, સૂક્ષ્મજીવોનો નકશો બનાવશે. હવે મનુષ્ય માટે કરવું હોય તો શું કરે, તો ઇવન એક જીનોમ પ્રોજેક્ટ પણ ચલાવ્યો છે મિત્રો, જોઈ લેજો જીનોમ પ્રોજેક્ટ શું રહેલો છે.
તો એમાં શું કરે કે મનુષ્ય પાસેથી રક્તના નમૂનાઓ ભેગા કરે, બ્લડ લેશે અને એના અંદાજિત 10,000 20,000 જેટલા લોકોનું બ્લડ લે અલગ અલગ ક્ષેત્રમાંથી, પછી એનું પરીક્ષણ કરે અને એના આધારે અલગ અલગ જીન અલગ અલગ વિસ્તારમાં જે લોકો રહે છે એના આધારે એક જીન મેપિંગ કરે મનુષ્ય માટે. તો એ જ રીતે સમુદ્રમાં પણ જો આ ઊંડાઈ અલગ કંઈક હશે, આ ઊંડાઈ કંઈક અલગ હશે, આ ઊંડાઈ ઉપર કંઈક અલગ હશે, આ વિસ્તારમાં અલગ હોય, આ વિસ્તારમાં અલગ હોય, અહીંયા પણ અલગ હશે. તો સમુદ્રમાં જે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ ઊંડાઈ પર જે પણ બેક્ટેરિયા મળે છે, સૂક્ષ્મ જીવાણુ મળે છે, એનું પરીક્ષણ કરી એનું જીન મેપિંગ કરી એટલે કે એનું જે સ્ટ્રક્ચર જે છે ને એના બોડીનું જાણી અને આખો એક નકશો બનાવશે. તેમાં રહેલા પોષક તત્વો અને સમુદ્રના જુદા જુદા ભાગોમાં તેમની અવક્ષયતા ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, જેને ડીએનએ કહીએ છીએ ને, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ એટલે આરએનએ ના મેપિંગ દ્વારા શોધી કાઢવામાં આવશે. તો ડીએનએ અને આરએનએ નો યુઝ કરશે અને એના દ્વારા આખો મોડેલ જે છે એ તૈયાર કરશે. ટ્રેસ ધાતુઓનો અભ્યાસ. મહાસાગરોને કેડમિયમ અથવા તો કોપર ટ્રેસ મેટલ જે રહેલી છે એની સપ્લાય કોન્ટિનેન્ટલ રન ઓફ, વાતાવરણીય નિક્ષેપ અથવા તો હાઇડ્રોથર્મલ પ્રવૃત્તિઓ દ્વારા થતી હોય છે. ઇન શોર્ટ, મહાસાગરની અંતર્ગત કેડમિયમ અથવા તો કોપર ટ્રેસ જેવી મેટલ રહેલી છે એ સમુદ્રમાં ક્યાંથી આવતી હોય છે? તો કોન્ટિનેન્ટલ રન ઓફ, જે સમુદ્રી કિનારો જે ખંડીય ચારલી જે રહેલી છે એના દ્વારા થોડું ઘણું આવશે. પછી વાતાવરણમાં જે નિક્ષેપ રહેલા છે ને પ્રદૂષકની અથવા તો હાઇડ્રોથર્મલ પ્રવૃત્તિઓ દ્વારા જે છે પછી સમુદ્રમાં થોડા ઘણા બધા પ્રકારની ધાતુઓ એડ થતી હોય છે. આ ધાતુઓ દરિયાની ઉત્પાદકતા માટે જરૂરી હોય છે. તો દરિયાને ઘણી વખત જરૂરી પણ હોય છે. દરિયાઈ બાયોટા એટલે કે એમાં જે જૈવિકતા છે તે પ્રકારે એમ. તો દરિયાઈ બાયોટા, મરીન બાયોટાની સાથે સાથે ટ્રેસ ધાતુઓની ક્રિયા પ્રતિક્રિયાઓને પોષક રિસાયકલિંગ અને મહાસાગરોની ઉત્પાદકતા એકંદરે સમજ એના માટે જાણવી મહત્વપૂર્ણ સાબિત થશે. સમજો, દરિયાઈ જે બાયોટા છે એની સાથે સાથે દરિયાઈ જે જીવસૃષ્ટિ છે એની સાથે સાથે જે ટ્રેસ ધાતુઓ છે ને, ટ્રેસ ધાતુઓ એટલે અલગ અલગ વિસ્તારમાં જે ધાતુઓ છે એની ક્રિયા પ્રતિક્રિયા સમુદ્ર સાથે શું ક્રિયા આપે છે, પ્રતિક્રિયા આપે છે, જીવાણુઓને કઈ ઇફેક્ટ આપે છે કે નથી આપતી, તો એ પોષક રિસાયકલિંગ. હવે સપોઝ જે સમુદ્રને ફાયદો આપતો હોય તો એના દ્વારા શું, એ જે પણ સમુદ્રમાં જીવસૃષ્ટિ રહે છે એને ફાયદો થાય છે. તો પોષક, રિસાયકલિંગ અને મહાસાગરોની ઉત્પાદકતાનો એકંદર સમજ. તો એના લીધે મહાસાગરમાં જે ઉત્પાદકતા વધે છે, વિચાર કરો અમુક ધાતુઓ છે જે મહાસાગર માટે ફાયદારૂપ છે, તો ઓટોમેટિક મહાસાગર માટે સારી વસ્તુ સાબિત થશે. તો મહાસાગરમાં જે પણ ઉત્પાદકતા રહેલી છે, કે જે પણ જીવોની રહેલા છે એના માટે ફાયદારૂપ સાબિત થશે. તો એના ઉપર જાણવી મહત્વપૂર્ણ આ ટ્રેસ ધાતુઓ વિશેની ઇન્ફોર્મેશન બની જાય છે. દરિયાઈ જીવન પ્રત્યેની તેમની પ્રતિક્રિયાઓ ઉપરાંત દરિયાની જીવસૃષ્ટિ પર શું ઇફેક્ટ આપે છે એની ઉપરાંત ટ્રેસ ધાતુઓના આઇસોટોપિક સ્વરૂપોને ઉપયોગ દરિયાઈ પરિભ્રમણ માટે જવાબદાર પાણીના દ્રવ્યમાનની ગતિ શોધી કાઢવા. હવે દરિયાનું પાણી સ્થિર તો હોતું નથી, સતત ભ્રમણ કરે છે. આજના પાણીમાં જ હશે ધ્રુવ તરફ, ધ્રુવના પાણી આ તરફ આવતા હોય. તો દરિયાઈ પરિભ્રમણ માટે જવાબદાર પાણીનો જે દ્રવ્યમાન છે એની ગતિ શોધી કાઢવા માટે પણ કંઈક ઇફેક્ટિવ થશે. એની સાથે જ જૈવિક, જીઓકેમિકલ, ઇકોસિસ્ટમની પ્રક્રિયાઓ અને એની સાથે જ ખાદ્ય ઝાડ જે છે એનું વિશ્લેષણ કરવામાં પણ ઉપકરણમાં મદદરૂપ સાબિત થશે. જે સમુદ્રમાં જે ફૂડ ચેઇન છે એને સમજવામાં પણ આ ક્યાંક ને ક્યાંક મદદરૂપ સાબિત થતી હશે. NIO નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફી આ પ્રોજેક્ટથી ટ્રેસ ધાતુઓના વિષયમાં હિન્દ મહાસાગરમાં અપેક્ષિત વિસ્તારોમાંથી નવી માહિતી મળી શકે છે. તો હિન્દ મહાસાગરમાં કંઈક ને કંઈક ટ્રેસ ધાતુઓના આધારે નવી ઇન્ફોર્મેશન પણ ઇવન મળી શકે છે. લાભ શું થશે? તો ઇકોસિસ્ટમને સમજવા માટે ખાસ કરીને તો આપણે જોયું કે દરિયામાં જે જૈવિકતા રહેલી છે, અલગ અલગ વિસ્તારમાં જે બેક્ટેરિયા આ તે રહેલા છે એના ઉપર સૂક્ષ્મજીવો છે એના ઉપર અભ્યાસ કરે છે. તો આ પ્રોજેક્ટ વૈજ્ઞાનિકોને હિન્દ મહાસાગર જે ઇકોસિસ્ટમ છે એના આંતરિક કામગીરી સમજવામાં મદદ થશે. હિન્દ મહાસાગર જે આખી ઇકોસિસ્ટમ છે એની વચ્ચે કેવી રીતે આખી સિસ્ટમ ચાલે છે, ઇકોસિસ્ટમની અંતર્ગત કેવી રીતે આખી સિસ્ટમ ચાલે છે, સમુદ્રમાં જે પણ જીવો છે એકબીજા સાથે કેવી રીતે પ્રતિક્રિયાઓ આપે છે એ સમજવામાં મદદરૂપ સાબિત થશે. પરિવર્તનના પરિબળોને સમજવા, જેમ કે સંશોધન વૈજ્ઞાનિકોને મહાસાગરોમાં આરએનએ અને ડીએનએમાં જે થયેલા ફેરફાર છે એને નિયંત્રિત અને અસર કરનાર વિવિધ પરિબળોને ઓળખવામાં મદદરૂપ થશે. ઓકે, પહેલા કંઈક પરીક્ષણ થયા હશે તો એના કંઈક ડીએનએ આરએનએ હાજર હોય અને અત્યારે જે પરીક્ષણ થાય છે નવા બેક્ટેરિયા અથવા વોટેવર નવા સૂક્ષ્મજીવને મળે છે એના ડીએનએ આરએનએ. સપોઝ કે એક પેલા માછલી જોવા મળતી આજે પેલા ચલો કે ભાઈ 15-20 વર્ષ પહેલા માછલી જોવા મળતી આજની માછલી છે, હવે એનું બેનું પરીક્ષણ કરીએ અને ડીએનએ ચેક કરીએ તો સપોઝ એમાં કંઈક પરિવર્તન આવે છે તો કયા કારણોસર આવે છે, એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય એની વિશેની માહિતી પણ મળશે. ખનિજ સાંદ્રતાને ઓળખવા માટે, જેમ કે મહાસાગરોમાં નાઇટ્રેટ, સલ્ફેટ, સિલિકેટ્સ જેવા સૂક્ષ્મ પોષક તત્વ અને આયર્ન ઓર એટલે કે લોખંડ છે, જસત છે, કેડમિયમ છે અથવા તો તાંબુ જેવી ધાતુઓની હાજરીનું પરીક્ષણ પણ ઇવન કરી શકાશે. તો
તો જે આ કીધું ને ખનિજો એ પણ એના માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. મિશન સાગરને પણ યાદ રાખજો ક્યાંક મહત્વપૂર્ણ સાબિત થશે એમાં. જીનોમ મેપિંગ વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડની સાથે સૂક્ષ્મજીવોની પ્રતિક્રિયા તેમજ તે ઉપસ્થિતિને દર્શાવશે જેના લીધે તેનું રૂપાંતર થયું છે. સમુદ્ર જે છે આપણને ખબર છે સૌથી મોટો કાર્બન સિંક કહેવાય કે જે પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સિંક કરે છે, શોષણ કરે છે. તો એના દ્વારા વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડની સાથે સૂક્ષ્મજીવોની જે પ્રતિક્રિયા છે એની સમજ તે ઉપસ્થિતિને દર્શાવશે. આ જે પરીક્ષણ કરશે એના આધારે સમજાશે કે ભાઈ ઓકે કેવી રીતે આખી પ્રોસેસ થાય છે અને કેવી રીતે એનું રૂપાંતરણ પણ ઇવન થઈ રહ્યું છે. આનાથી દરિયાના કયા ભાગમાં ખનિજ અથવા તત્વોનું પ્રમાણ વધારે છે એ પણ શોધવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકો ત્યારબાદ કોઈ ચોક્કસ ખનિજ અથવા તો તત્વની અતિશયતા અથવા તો ઉણપ માટે પ્રેરક પરિબળો સાથેના વ્યવહાર અને નિવારણના સંભવિત ઉકેલો ઇવન સૂચવી શકે કે શા માટે અમુક વિસ્તારમાં દરિયામાં ખનિજો વધારે છે, અમુક વિસ્તારમાં ઓછા છે. જેમ કે આપણો પશ્ચિમ ઘાટનો વિસ્તાર છે ને બધી જગ્યાએ વિચાર કરો કે જો પેટ્રોલિયમ નથી મળતું, બોમ્બે હાઈમાં મળે છે, કેમ કર્ણાટક કેરળની નજીકમાં ક્યાંય નથી મળતા? તો કાંઈક ને કંઈક તો એ વિસ્તાર હશે, કંઈક તો લોચો છે. તો એ મુજબ આખા હિન્દ મહાસાગર ક્ષેત્રના વિશેની માહિતી વૈજ્ઞાનિકો મેળવી શકશે. માનવને લાભ તો કે ભવિષ્યમાં હિન્દ મહાસાગરનો ઉપયોગ માનવ લાભ માટે કરવા માટે ડીએનએ આરએનએ પુલોનો ઉપયોગ કરવામાં આવશે. તો ભાઈ ઉપયોગ કરી શકાશે. એમાં જે પણ સજીવો છે એનો કેવી રીતે ઉપયોગ કરવો તે મુજબ. બાયોટેકનોલોજીની એપ્લિકેશનમાં વૃદ્ધિ થશે. જેમ કે ભાઈ ઘણા જે છે જીનોમ મેપિંગ ખબર પડે કે એમાંથી ઇવન જો ઘણા એન્ટીબોડીઝ ને બધું આવે છે, એન્ટીબાયોટિક્સ આવેલા હોય છે જે ઓલી લીલની સમુદ્રમાં જોવા મળે છે. ઇવન અલગ અલગ થેરાપીમાં યુઝ થાય છે, લાઈક એન્ટી કેન્સર ટ્રીટમેન્ટ હોય, કોસ્મેટિક હોય, તો વગેરે વ્યવસાયિક બાયોટેકનોલોજી એપ્લિકેશનમાં વૃદ્ધિ થઈ શકે છે. હવે ખાલી અહીંયા જેમ કે સૂક્ષ્મજીવ એવા મળે છે, અમુક પ્રકારની લીલ મળે છે જેમાં એન્ટીબાયોટિક્સ બહુ સારા હોય છે. તો શું થાય કે એનો ઉપયોગ જે છે મેડિકલ ક્ષેત્રે થઈ શકશે, પણ એના માટે આ પરીક્ષણ તો કરવા જરૂરી બનશે. તો બાયોટેકનોલોજી સારી એવી ડેવલપ થશે. સંરક્ષણ પ્રયત્નોનું ઓપ્ટિમાઇઝેશન, લાઈક આ મહાસાગરની આનુવંશિક સ્તરની શોધખોળથી વર્ગીકરણ વિજ્ઞાન જેને ટેક્સોનોમી કહેવાય છે અને અનુકૂલન ક્ષમતામાં નવી આંતરદૃષ્ટિ પેદા થશે. તો કે જે પણ વર્ગીકરણ થયેલું છે ને, હવે આ તમે વિચાર કરો મિત્રો, 11મા ધોરણની બાયોલોજીમાં એમાં શરૂઆતમાં આપે છે અલગ અલગ પ્રકારના વર્ગીકરણ બધું રહેલું છે. એમાં જે પણ જેને ટેક્સોનોમી કહેવાય છે એ આખું વર્ગીકરણ, એની સાથે અનુકૂલન ક્ષમતા, જે પણ નવા નવા જીવ રહેલા છે એ કેવી રીતે નવા વિસ્તારમાં અનુકૂળ સ્થાપી શકે છે, તો એની એક અંતરદૃષ્ટિ ક્લિયર થશે અને એના દ્વારા સંરક્ષણ પ્રયત્નોમાં એને મદદ કરી શકાય કે અમુક જે વર્ગ હોય, અમુક વર્ગીકરણ જે છે અથવા તો એને આ જે તાપમાનમાં એમાં ફેરફાર થઈ રહ્યા છે ને, આબોહવા પરિવર્તન, તો અમુક પ્રકારની જે વેરાયટીઝ હોય સૂક્ષ્મજીવ કે વોટ એવર લીલ લઈ લો તમે, બેક્ટેરિયા લઈ લો, તો એમાં રહી ન શકતા હોય તો નાશ થવા માંડે, તો એનું વર્ગ જે છે ધીરે ધીરે નબળો થવા માંડે. તો શું કરી શકાય કે હવે એને કેવી રીતે બચાવવા એની માહિતી પણ અહીંયા મળી શકે છે. તો સંરક્ષણના પ્રયત્નો એવું ન સમજતા ભારતનું સંરક્ષણ, આ જે તે હિન્દ મહાસાગરમાં આવેલા જે પણ સૂક્ષ્મજીવ છે એના સંરક્ષણનું ઓપ્ટિમાઇઝેશનની વાત જે છે આમાં કરેલી છે. જીનોમ એટલે શું થાય તો કે કોઈ પણ જીવના જે ડીએનએ અથવા તો આરએનએ, વાયરસમાં જે આરએનએ હોય તે અથવા તો આરએનએ માં હાજર બધા જનીનોનો ક્રમ જે છે એને જીનોમ કહેવામાં આવે. ડીએનએ અથવા આરએનએ તમે મોડેલ જો આ રીતે ડ્રો કરતા હોય છે તો એમાં જે પણ આખા ક્રમ હોય છે ને એને જીનોમ કહેવામાં આવે છે. દરેક જીનોમમાં સંબંધિત સજીવ બનવા અને જાળવવા માટે જરૂરી બધી માહિતી સામેલ હોય છે. આપણે કહેતા હોય ને પરંપરાગત ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય, તો આમાં જે છે બધી ઇન્ફોર્મેશન જે છે સચવાયેલી હોય છે અને એનો પ્રોજેક્ટ જે પણ સૂક્ષ્મજીવ મળે, લીલ છે, આ છે, બેક્ટેરિયા છે, તો એના આ પ્રકારના જીનોમ જે છે એ સાચવી રાખવામાં આવે અને એના મેપિંગની વાત કરેલી છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. અને હા મિત્રો, ઓલરેડી તમે જો છેલ્લા 6 મહિનાના જે છે કરંટ અફેર્સના લેક્ચર ક્વિક એટલે કે જીપીએસસી ખાસ કરીને કહીએ તો કરંટ અફેર્સ મેરેથોન જે છે એના લેક્ચર અપલોડ થઈ રહ્યા છે. ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા કે સર ક્યારે પૂરા થશે, તો જણાવી દો કે આ જ અઠવાડિયાની અંતર્ગત જે છે બધા લેક્ચર જે છે કમ્પ્લીટ કરી દેશું. 6 મહિનાના અંદાજિત 500 ટોપિકનો વાયદો જે છે અમે નિભાવશું. એટલે તમે મહેરબાની કરી એ વિડીયો પણ જોતા રહો જેથી ઝડપથી 6 મહિનાનું કરંટનું રિવિઝન પણ થઈ શકે મિત્રો. થેન્ક યુ.